અને અમદાવાદમાં સરસપુર રખિયાલ બોર્ડના ભાજપ ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા। ભારતીબેન વણિયા અને રાજકુમાર રાજપૂત ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા। ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાવુક દ્રશ્યો અહીં પણ સર્જાયા। ભારતીબેન વણિયા ફોર્મ ભરતી વખતે ભાવુક થયા। ભાજપે સત્તાવાર ઉમેદવારની યાદી તો બહાર પાડી છે, પરંતુ તે પહેલા જ બપોરથી જ ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દીધી કે તમે તૈયારીઓ કરો, તમારું નામ યાદીમાં છે। આવા જ ઉમેદવારો 4 કે આપણી સાથે ઊભા છે તે સરસપુર રખિયાલ વોર્ડના આ ઉમેદવારો છે કે તેઓને ફોન કરીને બપોરે જ જાણ કરી દેવામાં આવી હતી। તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। એક એવા ઉમેદવાર કે ભાજપે પસંદ કર્યા છે કે જે પનીરનું શાક સારું બનાવે છે, રોટલી સારી બનાવે છે। લાગે છે કે ભાજપની હવે જે કહી શકાય કે જે શાક ખરાબ થયું હોય એ સુધારી રહેશો સરસપુર રખિયાલમાં? ભાજપની શાક તો અમે સારી છે અને ભાજપનું શાક એ બહુ સારું છે અને ભાજપનું શાક જો સારું ના હોત તો 35 વર્ષથી જનતા છે એનું શાક લે જ કઈ રીતે? ભાજપની શાક હંમેશા, કેમ કે એની અંદર ભાજપના શાકમાં ભક્તિનો રસ છે અને ભક્તિનો રસ એટલો મીઠો હોય છે કે હંમેશા ભક્તિનો રસ આ ભગવાએ અમને આપેલો છે અને એટલી તાકાતે આપી છે કે એ શાક પણ અમે સારું બનાવી શકીએ છીએ અને ભક્તિ પણ સારી કરી શકીએ છીએ અને પ્રજારૂપી ભક્તિ, પ્રજાની સેવારૂપી ભક્તિ અમે જે કરીએ છીએ એનું આ શાક છે અને એનો આ સ્વાદ છે। ચિરાગભાઈ, લગભગ 2000ની સાલમાં રખિયાલ ગામની અંદર ટિકિટ મળી હતી, ત્યારબાદ 25 વર્ષ કપડા ગયા છે। એક કહી શકાય કે રખિયાલ ગામમાં દુષ્કાળ પડ્યો હોય તેવું લાગે। 25 વર્ષ બાદ ભાજપે ટિકિટ આપી છે। વિસ્તારમાં કેવા કામ કરશો? પહેલા તો જે પણ કામ છે અત્યારે બાકી રહી ગયેલા છે, પાણીની સમસ્યા છે, ગટર પાણીની સમસ્યા એ એમાં ઘણા ખરા થઈ ગયા છે, એ બાકી છે અમે 4 જણ મળીને પૂરા કરવા પ્રયત્ન કરીશું। ચોક્કસથી એક મહિલા ઉમેદવાર પણ છે। બેન, ચૂંટણીના સમયમાં જ તમારો દીકરો, વાલસો દીકરો એક્સપાયર થઈ ગયો હતો, હજી એનો ક્યાંક ને ક્યાંક મનમાં વસવસો પણ હશે અને અહીંયા તમે ઉમેદવારી ફોર્મ ભરવા પણ આવ્યા છો। કેવું મનમાં એ તમને લાગે છે એની ગેરહાજરી વર્તાય છે અત્યારે? ગેરહાજરી તો વર્તાય છે, પણ ભારતીય જનતા પાર્ટી જે મને ફરી રિપીટ કરી સેવાનો મોકો આપ્યો છે તે હું પૂરી નિષ્ઠાથી જનતાની સેવા કરીશ। અને બીજું તો આપણા મહિલાને જે 50% આપે છે તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। દીકરો તો યાદ આવે જ ને, દીકરાને તો કોઈ દિવસ ના ભૂલી શકાય ને। ગયા વર્ષે જ્યારે તમે નામાંકન કરવા આવ્યા છો ત્યારે પણ તમારી જોડે જ હશે? હા। એક કહી શકાય કે દીકરાની યાદ આવી છે। ગયા વર્ષે પણ તેઓ જ્યારે નામાંકન કરવા માટે આવ્યા હતા ત્યારે દીકરો તેમની સાથે હતો, પરંતુ અત્યારે તેમની સાથે નથી। બેન, મારી સાથે જોડે જ છે એવું મહેસૂસ થાય છે મને, જોડે છે જ। કેવા કામોને પ્રાધાન્ય આપશો? સરસપુરમાં તો દબાણની પણ બહુ સમસ્યાઓ છે। સરસપુર સરસ છે, તમે રોડ રસ્તા કોઈ પણ જગ્યાએ આરસીસી થઈ ગયા છે અને ઘણા બધા વિકાસનો કામો થયા છે। વિકાસની વાત કરવામાં આવે તો પાણીનો પણ વિકાસ થાય છે, પાણી ફૂલ ભરાય છે। હવે નથી, એ સમસ્યા દૂર થઈ ગઈ છે। ગટરનો લાઈન